રામ કેમ છો? બધા મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10 અને હું હમણાં જાગી છું કેમ કે મેરેજમાં આમથી આમ દોડા કામ કરવામાં થાકી ગયેલી તો સુવાઈ ગયું છે. તો સવારે ટિફિન બનાવી દીધું તો હરીને જતા રહે છે સાઈડ પર. આજે પણ અમારે ગરબામાં જવાનું છે ને એક જાન આવવાની છે ત્યાં પણ જવાનું છે. તો 7 વાગે જવાનું છે આપણે પીપી સવાણીમાં અને એક જાન આવે છે ત્યાં જવાનું છે. તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી મારી રૂમમાં થોડુંક કામ પડ્યું છે, ખાલી એક પોતું મારવાનું છે, પોતું મારી દઈએ અને પછી આપણે બીજું કામ કરીએ. ઘણું કામ તો બહુ બધું પડ્યું છે. સ્ટોર રૂમ સરખું કરવાનો છે આજ તમારે. નાસ્તો કરવા બેસી ગઈ છું, ચા ભાખરી અથાણું. તો ચલો નાસ્તો કરી લઈએ ફટાફટ. એ શુક્લા હું કહીશો? એ બાબુ બાબુ કાં આવ્યો? શું છે એમાં? શું છે? રિંગ દઉં? કઈ રિંગ જોતીશ? કઈ રિંગ જોતીશ? આ બર્થડે વાળી? હા બર્થડે વાળી. લાય આમું જો, આમું જો મમ્મા, આમું જો. ઓ વાવ! લાય સરખું પહેરાવ. કાચમાં જોઈ લો, કાચમાં જોઈ લો. યે! તો જો ચપ્પલનો ગોળ મેં અહીંયા ફિટ કર્યો છે. ચપ્પલ એટલા બધા છે ને કે વાંચવા દો, આમાં બી આવે એમ નથી. બીજા બધા બોક્સમાં નાખી દેવું આપણે. અને આનું જે ઉપરનું કવર હતું ને એ ફાટી ગયું છે, તો આપણે કવર આનું નવું મંગાવવાનું છે. તો આપણે એનું એડ્રેસ હજી એમેઝોનમાં નાખી અને મસ્ત એવું કવર મંગાવી દઈએ આપણે. એની સાચ ઓલામાં છે ટબુડીમાં. તો બધું કામ ફિનિશ કરીને જસ્ટ બેઠી છું કેમ કે બહુ બધું કામ હતું. હજુ કામ નીકળ્યા જ કરે છે કેમ કે સ્ટોર રૂમ તો એમ જ પડ્યો છે. બાકી આ રૂમમાં બી બાલ્કનીમાં બહુ બધું પડ્યું હતું ને ચપ્પલનો ઘોડો ગોઠવી દીધો છે. અને નાની નાની વસ્તુ જે પડી હતી એ પણ મેં મૂકી દીધી છે. અને અત્યારે હવે થોડીક વાર હું આરામ કરું અને જમીશ પછી, કેમ કે હું થાકી ગઈ. કન્ટિન્યુ ઉઠી ત્યાંની કામ જ કરું છું. થોડીક પૂરો ખાઈ લઉં અને મમ્મી પપ્પાને ગટુએ જમી લીધું છે ને હું થોડીક વાર આરામ કરું પછી જમી લઉં. આઈ ગટી, આઈ ગટી. કેવો ખતારો છે? ક્યાં છે? આ વાળી ગઈ. ન્યા છે? ક્યાં ચડું? ન્યા નથી ચડું. તો તું તોડ મને પાંદડા ગટી. કેટલા તોડી નાખ્યા? હીરુબા કચરો કરે છે બેઠા બેઠા. શિયાળો ખટારો આવ્યો એમ કહીશ. ક્યાં આવ્યો બેટા? કે જોયું જોયું એમ કે કઈ જો. હા ઊભો. વાગી ગયા છે 2 અને હવે હું જમવા બેસી ગઈ છું કેમ કે બહુ લેટ થઈ ગયું જમવામાં. હજુ જો મારા હે એનું કામ કરી. હા એ હું 2 આપું. જો ટમેટાની ચટણી છે, ભાખરી, છાશ ને પાપડ એનું મૂકી દો. વારો તો ના ના તો ઈક આવે છે ભાઈ. ના ના ઈક આવે જો. તો જો બુટી આવ્યો છે, પીઠીના કપડા પહેરીને હજી રખડે છે. ચા પીવા આશા મારે છે ખાધા પીધા વગરનો. એવું ખાવાની ના પડે, ચા બનાવી દીધી. ચા તો પી લે. આવવાનું ભેગું થાય એટલે સીધું ખાઈ જાય. હા ખાઈ લેવાનું. ખાઈ જાય ભેગું થાય તો ખાઈ લેવાનું પછી કામ કરવાનું. પેલા ખાઈ લેવાનું, પેટ પૂજા પછી કામ કર્યા કરે. ફોન બધાય એમ જ કરવાનું. 4 વાગી ગયા છે ને મારા બેન મસ્ત મજાના સૂતા છે ને આ રૂમમાં હાલું લઈ લીધું છે ને હું જાઉં છું ત્યારે પૂણા ગામ જાઉં આ ઘરે કેમ કે સાંજે મારે ગરબામાં જવાનું છે અને ક્રિનાલીન ત્યાં મેરેજમાં બી જવાનું છે. તો આપણે કપડાં ત્યાં જાનું ત્યાંથી લેવા જવાના છે. લઈને ફટાફટ આવું કેમ કે પછી લેટ થઈ જાય છે. તો ચલો બાવ સૂતું છે ને તો હું જલ્દી ગાડી લઈને જાઉં. જલ્દી તો હું અત્યારે જાનું ઘરે આવી ગઈશ પણ એ જો એનો ખજાનો ખોલીને બેઠી છે. થાકી ગઈ. ક્લાસે જઈ અહીંયા આવી ને હવે પાછી અહીંથી ક્લાસે જાય. એ જ આ એને કાલે ઓપનિંગ નહીં થાય ને ત્યાં લગી આમને જ રહેવાનું. દોડા દોડી. જો હજી તેણે બેડ ખોલ્યો છે એમાંથી ખજાનો કાઢે છે એનું હું પહેરવાનું છે હું નહીં. એકલી ગઈ હતી તું ક્લાસે? અત્યારે અમે આવી ગયા પેટ્રોલ પંપે.
પેટ્રોલ ફિનિશ થઈ ગયું. અમે બોટલ લઈને આવ્યા છીએ લેવા ને ક્રિસ્ટલે દઈને પછી હું જાઉં. મયુર તો દેખાણો હતી ને કેટલા ક્યાં છે ફોન કરે ને જાનુને મેં ગેટે ઉતારીને હવે હું જાઉં છું ડીમાર્ટમાં. જો ડીમાર્ટ આવી ગયું છે, ફટાફટાથી લઈને જલ્દી પહોંચું ઘરે, કેમ કે મારે મેરેજમાં જવાનું ને લેટ થઈ ગયું. ઉપર આવી ગઈ કેમ કે મારે ડસ્ટબિન લેવાના છે નાના નાના, તો એ લઈ લઉં ને પછી મસાલા ઓટ્સ લઈને જાઉં નીચે. તો મેં મારી વસ્તુ લઈ લીધી છે જે લેવાની હતી અને જલ્દી આપણે ઘરે પહોંચીએ કેમ કે મને લેટ થઈ ગયું. અહીંયા 5:30 થઈ ગયા છે. હું ઘરે પહોંચી ગઈ છું ને હવે અમારા બેન ને એ બાજે છે માર્કેટમાં. હલો લેંગી પહેરી લો હો, પછી માથું લાવી લો હો બેન. તો 8:15 થઈ ગયા છે ને આવી ગયા છે જો ઓલું બોલાવે તમને. મારી એક માઈ દે. મનોજભાઈ આવ્યા છે પણ ઈ પડ્યા છે પાડાને જેમ જો. હું તો તૈયાર જ છું, બરાબર તૈયાર જ છું. હવે આવો પેરમાં ને ટાઈટ ની ઠરી જાય. માર પાસે સ્વેટર છે તમ તાર, બરાબર હું હારે જ લેવાની છે. એટલે હું કઈ બીજાને જેવી નથી, મને ઠંડી લાગે નો પહેરું. માર સ્વેટર હારે જ હશે. મારે એવી કઈ જરૂર ન, શોની જરૂર ન. ઠંડી લાગે ની સહન નહીં કરવાની. શિયાળામાં આવા ન પહેરાય. બોલીને જવાબ દેજો. આમાં ઊંધેડો હતું કેતો તા પપ્પાને. આમાં નહોતો આવ્યો. અમે લોકો નીકળી ગયા છીએ ગ્રીનાલીની ત્યાં મેરેજમાં જવા માટે. હું હરીને મનોજભાઈ અત્યારે સેઠે કાઢી છે 4 વ્હીલ. મારી 2 વ્હીલ હે ને ન્યા પડી છે કિરણ ચોકે. અચ્છા હરીની યાર હું 2 વ્હીલ માં વહી આવ્યો. મેં તો જાવો તો છે આપણે કિરણ ચોકે, એટલે પછી મેં તો ત્યાંથી લઈને પછી નીકળી જાય. ખોટી બે એટલે ગાડી લઈને હું અહીંયા લાંબુ થાવું એમ. તો કઈ નહીં, ચલો ભગત ત્યાં રાહે ઉભાઈ છે, આપણે જઈએ ફટાફટ. અમે પહોંચી ગયા છીએ શિવ ફાર્મ પર અને ભગત સામે ઉભેલા છે અમારી રાહ જોઈને. ભક્તો ઉભો છે ન્યા, એને ઠીકો મારું ને પછી સમાધાન. કાલે તો અહીંયા આવ્યા હતા, પાછા જ અહીંયા આવ્યા. કાલ રાસ ગરબામાં આવ્યા હતા, આજે ખાણા ખાવા આવ્યા. નો સોરી, લગન ખાવા. ખાવાનું નો ખવડાવે તો મારવા છે બધા. ટાઈમે ક્યારેક તો ટાઈમે આવો, જમવા આવ્યા છો. કેટલા વાગે આમ જો 8:47. હવે આમ અંદર આવલો મને હાલ. તારું ભાષણ સાંભળવા નથી આવવાનું. તો પેલા આવ્યું છે સૂપ. ભગત મંચાવ નથી તારે? મંચાવ નથી. કેવું છે? એટલે બ્રોકલી એટલે બ્રોકલી ગ્રીન થાય બ્રોકલી. ઇઝ ટુ ગ્રીન થાય. બ્રોકલી એટલે કોબી થાય ને? ઘર ભેગું થાને ભાઈ. તો એનામાં ઓલો બતક પનીર નાખજો એનામાં. તો હાલો અમે ચેસ કરીએ છીએ સૂપ થી. ચેસ પીવા મને આંખો વિશે. તો બુટારી આવી ગયો છે. હાય આમ જો બુટીઓ લાગે એમ હો, બાકી આજે બધા ખાવા આવ્યા છે, લગનમાં નહીં. હા ભગત લગનમાં ખાવા આવે. એનું કામ આ જ છે. હા क्या सोच है रे तेरी? પણ એ લગનમાં ફોકસ કર. ટાઈમ એક વાર છે બોલ. ગમે મનોજ ગમેના માણા લગનમાં જાય તો ઘડીક છે ને બધા સગા સંબંધીને મળે, એની હારે બેહે, પછી ખાવા જાય. આ તો સીધા ખાવા આવ્યા. મોડા કોણ આવ્યું? મોડા તમે આવ્યા. તો ક્રિશા મારામાં 1-2 પાંદડા નાખી દે હાલ તો. 2 પાંદડા. હા અને પાંદડા કહેવાય? હા શું કહેવાય? પાંદડા. સલાડ. બસ બે. હા બે એને તો બે કીધા એટલે મેં 2 જ નાખ્યા. મરચી ન હોય આમાં ખાવામાં, નાખી દે હવે. ખાવ ને મોજ કરું ને. એને તો રબડી છે. રબડી છે એક ભરી જો ભાઈ. તો જો રબડી છે. હા હું છે એકચ્યુઅલી કાજુ કેસર. 1 પીસ નાખી જો ભાઈ. આ લીલું ઝાડવું છે ખાવામાં. હાલો હાલો ઉતાવળ રાખો. એ ભગત મારામાં નાખી દે. જો માર મને લ્યો. મેં ઓલા ભજીયા નાખી દે. ભજીયા તો લ્યો મને. આ બાજુમાં નાખી દો ભજીયાને. ઓલી 1 નાખજો.
હા તો જો સ્ટાર્ટ કરું છું હું રબડી હું રબડી થી સ્ટાર્ટ કરું છું ભગત ત્યાંથી સ્ટાર્ટ કર્યું પછી આ યમ્મી સીતાફળ મસ્ત સીતાફળ રબડી છે જો જમવાનું છે પણ મને એ કાકાએ કેટલું નાખ્યું કીધું થોડું નાખો એક રોટી નાખો તમે એ આ શું છે હું આ શાખેલો યલો કલર નો તલ હાકડી લાગે મને चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर ડ્રાય ફ્રૂટ બોલ આને સેમ કે લોવાઈ ની બારો કુંડા લગાડે મોવું હવે ખાવા પડ્યું યાર તાંગ તો જો અમે ખાઈ લીધું છે ને ભગત હજી ખાય છે હું ખાઈને 3 વાર ઊભો થઈ ગયો ને હજી ઊભો નથી થતો વાતો કરવી તેમ ખાવા આવ્યા હતા ખાતર પડવા આવ્યા હતા ખાવા છે તમે એની તમે બાયુ ની જેમ વહીવટ બંધ કરો ભગત આ સૌથી વધુ ખાધું હોય ને તો તમે ખાધું મનોજભાઈ હવે જવા દે એક જ હાથમાં આમ જો મારી ડીશ તને દેખાડો ભગત ને હજી ડીશ જ નથી ડીશ જ તમારી નથી અહીંયા. હું તો નાખ તેમ આ મનોજભાઈ સમજો. ખાઈ લ્યો હાલો હાલો હજી તમે ગળું ખાવા જવાના છો ને કઈક થોડાક જ લાવજો જમી લીધું છે ને ડેઝર્ટમાં છે દહીં ભલ્લા અને ભગત લેવા ગયા હતા જો આવી ગયું છે એક પ્લેટ તો અમે બે બેન ભાઈ ખાઈ ગયા અને બીજું લઈ આવ્યા બે ખાઓ એકમાંથી ઉપરની ચમચી લાવો મારી છે તો અમે નીકળી ગયા છીએ ગરબામાં જવા માટે મેં પહેરી લીધું છે જેકેટ કેમ કે હું બેઠી છું 2 વ્હીલમાં 4 વ્હીલ નથી લીધી કેમ કે અહીંયા ટ્રાફિક એ છે અને જવામાં બી થોડીક વાર લાગી છે કેમ કે ઓલરેડી અમારે અહીંયા 10 વાગી ગયા છે હરીને સંજયભાઈ એક 2 વ્હીલમાં છે અને હું ને મનોજભાઈ તો ચાલો ભાઈઓ જઈએ ઘૂમવા ઘૂમવા ને ગરબા રમવા બસ લ્યો હાય લાડકડીના મામા જય ભાઈ તમને વીનો રે લાડકડીના મામા જય મને કેમ ન લવાય तुम्हारी हम छोकरी ने तो क्या हिस्सा कपाओ
ગયા છીએ ગરબામાંથી અને હવે જઈએ છીએ ઘરે. 11:30 જેવું થઈ ગયું છે અને ઠંડી પણ બહુ છે. મેં જેકેટ લીધું ને એ બહુ બેનિફિટ છે મારે મારા માટે. આજે થોડુંક ખોટમાં ગયું કારણ કે આજે હું જેકેટ નથી લાવ્યો ને અબ્રામમાં કહેવાય ને હા, અપરામાં. અહીંયા ફૂલ ઠંડી છે ને આજ ફેન લોકો બહુ સારા મળી ગયા, બહુ મજા આવી આજે. બધા મારા જ હતા, તમારા કોઈના નહોતા. એટલે હું હતી હું. હાલી નીકળ્યા તે. તમે લોકો વિડિયો જોઈ લેજો. મસ્ત એવો. એક્સેસ હોય ને તો ફેન આવે. ફરી ગયેલી ઊભી રહી જાય રસ્તામાં. બસ હાલે બાધોમાં હાલો.